મિત્રો આવડો છોકરો હે ને રિહાઈ ગયો હે રાઈટ નો પ્રોગ્રામ છે અહીંયા કલાકાર બધે આવવાના જો મિત્રો અહીંયા છે ને મોટા જગ્યા છે મિત્રો આ છે આટલી કેટલી અત્યારે ગળદી છે હેલો મિત્રો કેમ છો બધાને જય દ્વારકાધીશ જય ઠાકર તો આપણે અત્યારે ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો મેળામાંથી અત્યારે અમે મેળામાં આવ્યો બધે આ ફૂલ ફેમિલી તમને દેખાડું જો ખાલી ક્યાંનો મેળો તમને આ પરેશભાઈ કહે ક્યાંનો મેળો છે ગેલા સોમનાથ નો મિત્રો મેળો છે ખાલી મેળો જોઈ લ્યો એનો આ ફજત છે અને અહીંયા ખુલ્લું ડેકોરેશન એવું બધું કર્યું ને આપણી ગાડી છે હાલો તમને અંદર લઈ જઈએ હાલો મિત્રો કાળા વાદળે અંધાર્યા છે અને મંદિર આપતા મંદિરે દર્શન કરવા જઈએ અને ગળદી જોવો ને એની ખાલી અને આ બાજુ તો મેળાનું પબ્લિક છે અને હું ઉપર ખાલી ગળદી જોવો ખાલી તમે આ બાજુ પાછળ મેળાનું પબ્લિક છે મિત્રો અત્યારે અમે જઈ આને ભાઈને મેં તેડી લીધો છે જેમ કે હાલતો નતો તો આપણે એને તેડીને અત્યારે જઈ મંદિર બાજુ જોવા મિત્રો આ છે આટલી કેટલી અત્યારે ગળદી છે આ માડા ટાઈમ એટલી ગળદી ન હોય પણ અત્યારે જો કેટલી ગળદી જો આ મંદિર છે અને આ મંદિરનું ગેટ છે જોવા મિત્રો અત્યારે તો દર્શન કરીએ પણ આપણે ત્યાં અત્યારે બહુ ગળદી હતી અને અત્યારે આપણે આવ્યા છીએ જો પ્રસાદી લેવા આ બાજુ આવ્યા છીએ પ્રસાદીની સુવિધા છે ને આ બાજુ મંદિર આવે મંદિરની એક જે ઠામે આવી જાય ભોજનાલયનું આવે પ્રસાદી લેવાનું તો પ્રસાદી તમને દેખાડું હાલો જોવા મિત્રો બટાકાનું શાક છે ભાત છે ગુંદી ગાંઠી અને દાળ છે આવું અહીંયા જમવાનું મળે છે અને એનું પબ્લિક પણ એટલું બધું છે ને રાતે અહીંયા કંઈક પ્રોગ્રામ એ છે જો અહીંયા પોસ્ટર મારેલું છે તો મિત્રો અત્યારે જમી કરવીને પ્રસાદી લઈને આવ્યા જો આપણે આવડું આ છે રાઈટનો પ્રોગ્રામ છે અહીંયા કલાકાર બધે આવવાના જો અહીંયા આ બધા અત્યારે પ્રસાદી લે આ બાજુ અને એની ઓલી બાજુ મંદિર આવે છે અને આ બાજુ સ્ટેજ ઉપર અત્યારે આપણે બેઠા છીએ મિત્રો અત્યારે અગાસી ઉપર આવ્યા હતા અને અહીંથી અહીંનો વ્યૂ ખાલી જો કેવો મસ્તનો વ્યૂ છે જોવો ખાલી આપણે માં જમવા ગયા હતા અને અહીંયા બીજા નીચે ગાર્ડનમાં બેઠા છે અને મિત્રો છે ને કાલનો વ્લોગ જોયો હોય ને આજ બહુ થકાઈ ગયું છે કે કાલનો તમે વ્લોગ જોયો હોય છે એમાં બહુ ધીંગા મસ્તી કરીને બહુ રહેલા હવાને રેકડાઈ જો વ્લોગ અહીંયા દેખાય છે ને જોઈ લેજો અને અત્યારે એની કારણે જો અત્યારે ગેલેરી છે અને એટલે એની કારણે બહુ આ થકાઈ ગયું મિત્રો એટલે થોડીક લોગિન ઓછી થાય પણ મજા તમને આવશે બ્લોગમાં જોઈ જાય જોતા રહેજો મિત્રો આવડો છોકરો હે ને રિહાઈ ગયો હે અને જો ભાઈ કે બધા માર્યું મને લે આને કોઈ માર્યું છે વરી રિહાઈ ગયો મિત્રો આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ ગેલા સોમનાથથી ડાયરેક્ટ કડુકા ધામે દર્શન કરવા આવી ગયા છીએ તો હાલો તમને અંદર બધાના દર્શન કરાવ કેટલા આપવાના દર્શન હાલો દર્શન કરાવ જો મિત્રો અહીંયા પાણીનું બરફ છે પીવાનું અને અહીંયા ચાની પ્રસાદી આલે છે બહારથી મંદિર જો આવું લાગે એટલે મંદિરની અંદર જો આ મંદિરનો ગેટ છે અને આ બાજુ જો બધી ખાવા પીવા પ્રસાદીનું છે અને આ બધી ચાની પ્રસાદી છે તો મિત્રો અહીંથી આપણે અંદર જવાનું જય ખેટલા પર લખેલું અહીંથી અત્યારે બહુ ગળદી છે જો આ મિત્રો આપણે છૂટા ના રખડતા હોય જો તમને આમાં કેમેરામાં દેખાય તો તમને દેખાડું જો એક અહીંયા છે બીજો આમાં દેખાતો નથી મને આપણને એમ જઈને દેખાય નહીં પણ પાપ બહુ કર્યા હોય ને આપણે જો મિત્રો અહીંયા બધું જોવે પબ્લિક કેટલા આપણને જોવા આવે અહીંયા આ બધું જો અહીંયા છે આમાં એનું મંદિર આવે ઓલી બાજુ પણ છે આવે જોવો ખાલી જો માં છે જો આ કીધું દેખાડું તમને મને તો નથી દેખાતું ભાઈ જો મિત્રો અહીંયા છે ને મોટા જગ્યા છે એકાની અંદર મિત્રો તમને અત્યારે કડુકા ધામના દર્શન કરાવ્યા મેં તમને અને બહારથી મંદિર જો આવું લાગે છે જોઈ લ્યો આ ગેટ છે એનો
અને અંદરે તમને દર્શન કરાવી દીધું. જો અહીંયા મંદિર આવ્યા અંદરના દર્શન કરાવી દીધા. અને જો આપણો વાંક આયલો આવે જો ખાલી. ફાઇનલી મિત્રો હવે મંદિરેથી આપણે જઈએ છીએ. મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ હળદારના મેળામાં. આ તમે જોઈ રહ્યો આ હે ને એ હળદારનો મેળો હે. રાયડુપુરી તમે જોવો. વાહ મોજ વાહ. A few moments later. તો મિત્રો અત્યારે મેળામાંથી બહાર નીકળી ગયા છીએ અને હવે ફાઇનલી જઈ ઘર બાજુ. રાજકોટ બીજે નહીં, રાજકોટ મારા મામાના ઘર બાજુ નહીં, જેતપુર નહીં, હવે ડાયરેક્ટ રાજકોટ જ જઈએ. હેલો મિત્રો, હું છું ધ્રુવની બેન. તમને નવીન લાગ્યું હશે કે હું આ વિડીયોમાં આવી, પણ તેને મજા નથી, તે સૂઈ ગયો છે. ચાલો આપણે એના સીન જોઈએ. આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો.